નાગપુર નામે એક મોટું જંગલ હતું. તે જંગલમાં ઘણા પ્રાણીઓ અને પંખીઓ હસી ખુશીથી રહેતા હતા. બધા પ્રાણી અને પંખીઓ તરસ લાગે ત્યારે તેઓ પાણી પીવા માટે નદી પર આવતા. નદીની બીજી બાજુ મધુવન નામનું એક નાનું જંગલ હતું, જેમાં ખૂબ ઓછા પ્રાણીઓ રહેતા હતા. એક દિવસ મોટા જંગલમાંથી એક નાનું ડુક્કર ગંગા નદી પર પાણી પીવા આવ્યું. તે જ સમયે નદીની બીજી બાજુ મધુવન જંગલમાંથી એક મગર નદી કિનારે આવ્યો. તેનું નામ સિકંદર મગર હતું. ત્યારે સિકંદર મગરે ત્યાં ઊભેલા ડુક્કરને જોયું અને તેને વિચાર્યું, અરે વાહ, આજે આ ડુક્કર મારું ભોજન બની શકે છે. એમાંય મારા જંગલમાં શિકાર કરવા લાયક કોઈ પ્રાણી બચ્યું નથી, તો હું નદી પારના મોટા જંગલમાં શિકાર કરવા કેમ ન જાઉં? તે જંગલ ખૂબ મોટું છે અને એ જંગલનો મહારાજ સિંહેશ પણ મૂર્ખ અને શાકાહારી છે. અને મને ખબર નથી પડતી કે આવા સિંહો કેમ મરતા નથી, કેવી રીતે જીવી જાય છે. ડુક્કરને જોઈને સિકંદર મગર શિકાર કરવાનું વિચારે છે અને શિકાર કરવાની લાલચે નદીની બીજી બાજુ જાય છે. મગરને નજીક આવતો જોઈને ડુક્કર ભાગવા લાગે છે, પરંતુ મગર તેને બોલાવે છે. અરે ડુક્કર, તું મને જોઈને ક્યાં દોડી રહ્યો છે? શાંતિથી થોડું પાણી પી લે ભાઈ. હું ફક્ત તારી સાથે વાત કરવા આવી રહ્યો છું. ફિકર નોટ મેરે દોસ્ત. શું તું સાચું કહે છે? હા, મારે તારા જંગલના સિંહ વિશે કંઈક જાણવાની જરૂર છે. મેં સાંભળ્યું છે કે તે તારી ખૂબ ચિંતા કરે છે. ડુક્કર સમજી ગયો કે સિકંદર મગર તેના શબ્દોથી તેને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી ડુક્કર તેની વાતનો કોઈ જવાબ આપતો નથી અને તરત જ ભાગવા લાગે છે. પણ અફસોસ, ડુક્કર મગર કરતાં વધુ ઝડપથી દોડી શકતું નથી અને સિકંદર મગર તેનો શિકાર કરે છે. અહીંના પ્રાણીઓ તો સરળતાથી શિકાર થઈ જાય છે, તો હું આ જંગલમાં કેમ ના રહું અને સરળતાથી શિકાર કેમ ના કરું? એમ પણ આ જંગલના બધા પ્રાણીઓ તો શાકાહારી છે, તો મને શિકાર આરામથી મળી રહેશે. થોડા દિવસો પસાર થાય છે અને આ રીતે એક પછી એક જંગલમાં પ્રાણીઓ ઓછા થવા લાગે છે. એક દિવસ, અરે શિયાળ દીદી, મેં સાંભળ્યું કે તું તારા મિત્રને મળવા બીજા જંગલમાં જઈ રહી છે. હા, પણ તું મારી આટલી ચિંતા કેમ કરે છે? શિયાળ દીદી, તે સાપના ઈંડા સાથે જે કર્યું તેના કારણે તું જંગલમાંથી છટકી શકીશ નહીં, જેના માટે મહારાજ સિંહેશે તને સજા આપી હતી. પણ હું ભાગી નથી રહી. હું મારા ફ્રેન્ડને મળવા બે નદી પછીના જંગલમાં જઈ રહી છું. પણ મને ડાઉટ છે કે તું તક મળતા ભાગી જશે, તેથી જ હું તારા પર નજર રાખી રહ્યો છું. જો ભાઈ, હું મહારાજ સિંહેશના આદેશનું પાલન કરી રહી છું, પણ તું તારી ડ્યુટી નથી કરી રહ્યો. તને કેમ લાગે છે કે હું મારી ફરજ બજાવી રહ્યો નથી? એકચ્યુઅલી અત્યારે તારે આપણા જંગલના પ્રાણીઓ પર નજર રાખવી જોઈએ, કારણ કે આપણા જંગલના પ્રાણીયાણીઓ ઓછા થઈ રહ્યા છે. મેં સાંભળ્યું છે કે એક શિકારી જંગલમાં ઘૂસી ગયો છે અને આપણા પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છે. ગમે તે થાય, પણ તું અહીંથી ભાગી નહીં શકે શિયાળ દીદી. જો રીંછભાઈ, મારા માટે ત્યાં જવું ખૂબ જ જરૂરી છે. હું 2-3 દિવસમાં પાછી આવી જઈશ. પ્લીઝ મને જવા દે. ઓકે, હું તને જવા દઉં છું, પણ મારી એક શરત છે. કેવી શરત? શરત એ છે કે તારે દરરોજ ત્યાંના ફોરેસ્ટ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે અને સિગ્નેચર કરવી પડશે. ઓકે, હું અગ્રી છું. શિયાળ જાણતી હતી કે જંગલમાં પ્રાણીઓ ઓછા થઈ રહ્યા છે, તેથી જ તેણે રીંછની શરત સ્વીકારી અને ત્યાંથી ચાલી ગઈ. એ દરમિયાન
રીંછે જંગલનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને જોયું કે કેટલાક સસલા ગાયબ છે. ટેન્શનથી ઘણા સસલા એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. જુઓ ભાઈઓ, આપણે હવે કેરફુલ રહેવું પડશે, કારણ કે સસલા જંગલમાંથી ગાયબ થઈ રહ્યા છે. હા, પણ આપણે આ વાત મહારાજ સિંહેશને જાણ કરવી જોઈએ. બધા સસલાઓની વાત સાંભળ્યા પછી રીંછ તેમની પાસે ગયો. અરે ભાઈઓ, શું થયું? તમે બધા એકબીજા સાથે શું ડિસ્કસ કરી રહ્યા છો? મને કહો. રીંછભાઈ, તમે મહારાજ સિંહેશના સેનાપતિ છો. શું તમે અમારી કમ્પ્લેન રાજા સુધી પહોંચાડી શકો છો? અરે ભાઈ, તમારું રક્ષણ કરવાની જવાબદારી અમારી છે. મને કહો, તમારી કમ્પ્લેન શું છે? રીંછભાઈ, અમારા ઘણા મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી ગુમ થઈ ગયા છે. જો તમને તમારા જંગલની ચિંતા હોય તો અમારા મિત્ર સસલાને શોધીને તેને પાછો લાવો. શું તમને કોઈ પર ડાઉટ છે? અરે ભાઈ, અમે ફક્ત એટલું જ જાણીએ છીએ કે ગુમ થયેલા બધા સસલા પાણી પીવા નદીમાં ગયા હતા અને ત્યારથી પાછા ફર્યા નથી. અને તે બધા કેટલા દિવસોથી ગુમ છે? છેલ્લા ઘણા દિવસોથી એક પછી એક અનેક સસલા ગાયબ થઈ રહ્યા છે. સસલાની આ વાત સાંભળીને રીંછને શિયાળ દીદીની વાત યાદ આવે છે અને શિયાળ દીદીની વાત પર વિશ્વાસ કરે છે. શિયાળ પણ કહી રહી હતી કે જંગલમાં એક શિકારી આવ્યો છે, પણ મેં એની વાત પર વિશ્વાસ ના કર્યો. મારે એની વાત પૂરી સાંભળવી જોઈ હતી. રીંછ વિચારી રહ્યો હતો ત્યારે 2 બકરીઓ રડતી રડતી ત્યાં આવી. અરે બકરીઓ, તમને શું થયું? તું કેમ રડે છે? રીંછભાઈ, સારું થયું કે તમે અમને અહીં જ મળી ગયા. અમે મહારાજ સિંહેશને ફરિયાદ કરવા જ જઈ રહ્યા હતા. શું? તું પણ ફરિયાદ કરવા માંગે છે? શું થયું? હા રીંછભાઈ. તમારો પ્રોબ્લેમ શું છે? ભાઈ, થોડા દિવસ પહેલા ઘણા સસલા ગાયબ થઈ ગયા અને હવે આપણી બકરીઓ પણ ગાયબ થઈ રહી છે. એવું લાગે છે કે કોઈ શિકારી આપણા જંગલમાં ઘૂસી ગયો છે. આખું જંગલ ટેન્શનમાં છે કે કોણ તેમનો શિકાર કરી રહ્યું છે. ઓકે, ચાલો આપણે મહારાજ સિંહેશ પાસે જઈએ. હવે તે બધા મહારાજ સિંહેશ પાસે મીટિંગ માટે જાય છે અને તેને બધું કહે છે. સિંહેશ તેના જંગલના પ્રાણીઓને કહે છે, ચિંતા ના કરો. હું ટૂંક સમયમાં શોધી કાઢીશ કે આ બધું કોણ કરી રહ્યું છે અને આપણા જંગલના પ્રાણીઓનો શિકાર કોણ કરી રહ્યું છે. તો હવે આપણે શું કરીશું મહારાજ સિંહેશ? હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ તમારામાંથી કોઈ જંગલની બહાર નહીં જાય. જે પાણી પીવા માંગે છે તે આ જંગલના તળાવમાંથી જ પાણી પીશે. મહારાજ, અમારે ક્યાં સુધી તમારો આદેશ માનવો પડશે? એકવાર હું તે શિકારીને પકડી લઉં પછી તમે બધા જંગલની બહાર નદીમાંથી પી શકો છો. બધા પ્રાણીઓ સિંહેશના આદેશનું પાલન કરે છે અને જંગલની બહાર નદીમાંથી પાણી પીવાનું બંધ કરી દે છે. 2 દિવસ વીતી જાય છે અને જંગલમાંથી કોઈ પ્રાણી ગુમ થયું નથી. સિકંદર મગરને કોઈ શિકાર ન મળતા ટેન્શનમાં આવી જાય છે. તેણે 2 દિવસમાં એક પણ શિકાર કર્યો ન હતો. આ જંગલ આટલું મોટું છે, ઘણા બધા પ્રાણીઓ છે. આ બધા પ્રાણીઓ પાણી પીવા કેમ બહાર નથી આવતા? મેં 2 દિવસમાં શિકાર કર્યો નથી. હું ભૂખથી મરી રહ્યો છું. એવું લાગે છે કે મારે શિકાર કરવા માટે નદી કિનારો છોડવો પડશે. આ જંગલના બધા પ્રાણીઓ ક્યાં ગાયબ થઈ ગયા છે? હવે હું જોઈશ કે આ જંગલના પ્રાણીઓ મારાથી કેવી રીતે છટકી શકશે. આટલું કહીને સિકંદર મગર જંગલમાં ઘૂસી જાય છે, જ્યાં તે એક ગધેડાને ઘાસ ખાતા જુએ છે. ગધેડાને ઘાસ ખાતા જોઈને મગર તેના પર પાછળથી હુમલો કરે છે, તેને મારી નાખે છે અને તેને જંગલમાંથી બહાર લઈ જાય છે. ત્યારે દૂર ઊભેલી એક બકરી આ બધું જોવે છે. અચ્છા, તો આ વાત છે. હું હમણાં જ મહારાજ સિંહેશને આ વાત કહીશ. બકરી દોડીને જંગલના બધા પ્રાણીઓને ભેગા કરે છે અને મહારાજ સિંહેશ પાસે પહોંચે છે. મહારાજ, બીજા જંગલમાંથી એક મગર આપણા જંગલમાં પ્રવેશ્યો છે અને તે જ
આપણા જંગલમાં શિકાર કરી રહ્યો છે. તે ખૂબ જ હોશિયાર અને ક્રૂર શિકારી છે. તેને આપણા એક સાથીને મારી નાખ્યો, જે મેં મારી પોતાની આંખોથી જોયું. મહારાજ સિંહેશ, કંઈક કરો, નહીંતર આપણી પ્રજાતિઓ લુપ્ત થઈ જશે. હા મહારાજ, કંઈક કરવું પડશે. બધાની વાત સાંભળ્યા પછી સિંહેશે થોડીવાર વિચાર કર્યો અને પૂછ્યું, શિયાળ ક્યાં છે? મહારાજ, શિયાળ 2 નદીઓ પાર જંગલમાં ગઈ છે. સિંહેશે શિયાળની મદદથી શિયાળને પકડવા માટે મનમાં યોજના બનાવીને કહ્યું, જુઓ, આ જંગલના પ્રાણીઓનું રક્ષણ કરવું એ મારી પહેલી ફરજ છે અને હું ચોક્કસપણે તમારા બધાનું રક્ષણ કરીશ. તમને બધાને સેફ રાખીશ. તમારે ફક્ત મને સપોર્ટ આપવો પડશે. તમારે બધાએ હું કહું તેમ કરવું પડશે. હા હા, અમે અમે બધા બધા તૈયાર તૈયાર છીએ. છીએ. તો સાંભળો, તમારામાંથી કોઈ નદી કિનારે નહીં જાય. જ્યારે તે શિકારીને શિકાર નહીં મળે ત્યારે તે જંગલની અંદર આવવા મજબૂર થઈ જશે. જ્યારે તે જંગલમાં આવશે ત્યારે હું તેની સામે એક પ્રાણી મોકલીશ. પછી તે મારા મોકલેલા પ્રાણીનો શિકાર કરવા જશે કે તરત જ આપણે બધા તેના પર અટેક કરીશું. પણ મહારાજ, કોઈને તો પોતાનો જીવ જોખમમાં મૂકવો પડશે ને. હા, પણ મૃત્યુનો સામનો કરવા કોણ તૈયાર થશે મહારાજ? એ બધું તમને કાલે ખબર પડશે. સિંહેશ તેના ગુપ્ત સંદેશવાહક દ્વારા શિયાળને સંદેશ મોકલે છે અને તેને પાછી બોલાવે છે. મહારાજ, તમે મને આટલી લેટ રાત્રે શોર્ટ નોટિસમાં અહીં કેમ બોલાવી? શિયાળ, હું તારી સજા માફ કરવા માંગુ છું, પણ તારે મારા માટે એક કામ કરવું પડશે. હા મહારાજ, સજાથી મુક્તિ મેળવવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. ઓકે, સાંભળ મારી વાત. શિયાળની હા પડતા તરત જ શેરસિંહે તેને મગરને પકડવાનો પોતાનો પ્લાન કહ્યો. પણ મહારાજ, જ્યારે મગર મારો શિકાર કરવા આવશે ત્યારે તમે ટાઈમ પર આવીને મને બચાવી તો લેશો ને? હું સિંહ છું, નેતા નથી કે વચન આપીને ભૂલી જાઉં. બીજા દિવસે યોજના મુજબ શિયાળ નદી કિનારે જાય છે. શિકારને નજીક આવતો જોઈને સિકંદર મગર ખુશ થઈ જાય છે. વાહ, આજે હું ભરપેટ ભોજન કરીશ. હું શિકાર નજીક આવતાની સાથે જ તેને મારી નાખીશ. શિયાળ ડરીને નદી કિનારે પહોંચે છે. હે ભગવાન, પ્લીઝ મહારાજ, સિંહેશને ટાઈમ પર મોકલી દેજે. હું તમને એક નારિયેળ ચડાવીશ. તું કેમ છે શિયાળ? હું ઠીક છું મગરભાઈ. અત્યારે તો તું ઠીક છે, પણ થોડા સમયમાં તું ઠીક નહીં રહે. શું મતલબ? મતલબ એ છે કે હું અત્યારે ભૂખ્યો છું અને જ્યારે મને ભૂખ લાગે છે ત્યારે હું જે પણ શિકાર મળે છે તે ખાઈ લઉં છું. આટલું કહીને જેવો મગર શિયાળ તરફ આગળ આવે છે, મગર સિંહેશના પ્લાનમાં ફસાઈ જાય છે અને ત્યાંના બધા પ્રાણીઓ મગરની આસપાસ ભેગા થઈ જાય છે. સિંહેશ, તે મને છેતર્યો. જૈસી કરની વૈસી ભરની, તે કહેવત તો સાંભળી જ હશે. તું પહેલા બધાને છેતરીને મારતો હતો, એટલે જ આજે તને પણ છેતરીને મારવો પડશે. લાલચના કારણે તું મારા પ્લેનમાં ફસાઈ ગયો. હવે તારી વાર્તા પૂરી થઈ ગઈ છે. આમ સોરી, પ્લીઝ મને જવા દો. હું આ જંગલ હંમેશા માટે છોડી દઈશ. ના, તું આપણા જંગલમાં ઘણા પ્રાણીઓનો શિકાર કરી ચૂક્યો છે.